નમસ્કાર મિત્રો, તારીખ છે 5 માર્ચ 2025 ને વાર છે આજે બુધવાર। આજના વિડીયોની અંદર ડુંગળી બજાર વિશે સંપૂર્ણ ચર્ચા આ વિડીયોની અંદર કરવાના છીએ। તે પહેલાં ચેનલ ઉપર નવા આવ્યો તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો। તો મિત્રો, ગુજરાતમાં નાસિકમાં ડુંગળીમાં વધતી આવક સામે ભાવમાં પણ સ્થિરતાનો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે। ડુંગળી બજારમાં ભાવ અથડાઈ રહ્યા છે અને વર્તમાન સંજોગોમાં બજારમાં ખાસ કોઈ મોટી મૂવમેન્ટ હાલ તો દેખાતી નથી અને નવા ડુંગળીની આવકો વધી રહી છે, પરંતુ સામે ગરાગી સારી હોવાથી બજારને ટેકો મળી રહ્યો છે। મહુવામાં સફેદ ડુંગળીના હવે જે નિકાસકારો છે તે નીચા ભાવથી હવે લેવાલી પણ ઘટી છે અને બજારમાં ખાસ કોઈ મોટી મૂવમેન્ટ અત્યારે દેખાતી નથી અને બજારમાં જે ભાવ અથડાઈ રહ્યા છે આગળ ઉપર હવે સફેદ ડુંગળીના કેવા વેપારો થાય છે તેના ઉપર બજારનો આધાર રહેલો છે। લોકલમાં 200 થી લઈને 250 રૂપિયા અત્યારે જે લેવાલીમાં અત્યારે જે વેપારો જોવા મળે તેવી પણ ધારણાઓ છે। મહુવામાં લાલ ડુંગળીના 60,000 કટ્ટાના વેપારો સામે 20 કિલોના ડુંગળીના ભાવની વાત કરીએ તો 200 રૂપિયાથી લઈને 439 રૂપિયા જોવા મળ્યા હતા। તેમજ ગોંડલની અંદર વાત કરીએ તો 25,000 કટ્ટાના વેપારો સામે 171 થી લઈને 516 રૂપિયા તેમજ સફેદ ડુંગળીના 22,000 કટ્ટાના વેપારો સામે 184 રૂપિયાથી ભાવ 260 રૂપિયા જોવા મળ્યા હતા। રાજકોટમાં ડુંગળીના 4500 કટ્ટાના વેપારો સામે 45,000 કટ્ટાના વેપારો સામે 160 થી લઈને 500 રૂપિયા સુધી ભાવ જોવા મળ્યા હતા। તો ખેડૂત મિત્રો, આ હતી ડુંગળીને લગતી આજની ચર્ચા। વિડીયો ગમ્યો તો વિડીયોના લાઇક, ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો। ફરી મળીશું બીજા વિડીયો સાથે, જ્યાં સુધી જય જવાન જય કિસાન।